હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરશું 23મો દાખલો. એ છે 193 નંબરના પેજ ઉપર 40મો. પહેલા આપણે રકમ વાંચી લઈએ. રકમમાં છે ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળો છે. શેર મૂડી દરેક રૂપિયા 10 ના એવા ઇક્વિટી શેર છે 5 લાખ. 12% પ્રેફરન્સ છે. દરેક રૂપિયા 100 નો 3 લાખ. અનામત અને વધારોમાં સામાન્ય અનામત છે. નફા નુકસાન ખાતું છે. પછી બિન ચાલુ દેવા છે. એમાં લાંબા ગાળાના ઓછીના નાણાં 12% ડિબેન્ચર 1,50,000. ચાલુ દેવા એમાં વેપારી દેવા, લેણદાર, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ. મિલકતોમાં છે બિનચાલુ મિલકતમાં કાયમી મિલકત 7 લાખ, બિનચાલુ રોકાણો 2 લાખ, અન્ય ચાલુ મિલકતોમાં ડિબેન્ચર વટાવ છે 50,000, માલ સામગ્રી સ્ટોક ચાલુ મિલકતમાં સ્ટોક છે 3 લાખ, વેપારી લેણામાં દેવાદાર, લેણી હુંડી અને રોકડ શિલ્લક બરાબર 1,50,000. એમાં વધારાની માહિતી આપી છે કુલ ઉધાર વેચાણ. કુલ વેચાણના 67% છે એ છે 13,40,000. તાજા નફાનો દર છે 35%. ચોખ્ખો નફો છે વ્યાજ અને કરવેરા પહેલાનો અને કરવેરાનો દર 35% છે 6,18,000. શરૂઆતનો સ્ટોક છે 2 લાખ અને આપણે 6 ગુણોત્તરની ગણતરી કરવાની છે. તો હવે પહેલા આપણે શું કરશું? આમાં પહેલા પોઈન્ટ કયો આપ્યો છે? કુલ ઉધાર વેચાણ. કુલ વેચાણના 67% છે. તો આપણે પહેલા શું શોધવાનું? કુલ વેચાણ શોધશું. નાની પહેલા જે હોય એને આપણે શું કરવાનું? ધારી લેવાનું. તો લખીએ ધારો કે કુલ વેચાણ બરાબર 100. શું કહે છે? ઉધાર વેચાણ કુલ વેચાણના કેટલા? 67% છે. તો લખીએ ઉધાર વેચાણ 67% બરાબર. ચાલો હવે આપણને શેની જરૂર છે? ઉધાર વેચાણની જરૂર છે. તો આપણે 67 100 એમ કહી શકીએ. ઉધાર વેચાણ 67 હોય તો કુલ વેચાણ 100. જો 67 એ 100 તો આપણી પાસે ઉધાર વેચાણ કેટલું છે? 13,40,000. લખીએ 13,40,000 એ કેટલું? 13,40,000 ગુણ્યા 100 ભાગ્યા 67. 13,40,000 ગુણ્યા 100 ભાગ્યા 67 એટલે કેટલા આવશે? 20 લાખ. 20 લાખ શું મળ્યું આપણને? કુલ વેચાણ. ચાલો કુલ વેચાણ મળી ગયું. અહીંયા આપણને શું કીધું છે? કાચા નફાનો દર 35% આપી દીધો છે. તો આપણને વેચેલ માલની પડતર મળી જશે. જો આ કુલ વેચાણ છે. કુલ વેચાણ કેટલું આવ્યું? 20 લાખ. હવે એમાં શું કહે છે? કાચો નફો કેટલો હશે? 35%. તો અહીંયા વેચેલ માલની પડતર કેટલી હશે? આ 100 હશે બરાબર. આ 100% માંથી 35% નફો છે. તો વેચેલ માલની પડતર કેટલી આવશે? 65% આવે બરાબર. આ 65% વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર હવે શોધવું હોય તો શું લખીએ આપણે? વેચેલ માલની પડતર બરાબર કેટલા? 20 લાખ ગુણ્યા 65% બરાબર. 20 લાખ ગુણ્યા 65% એટલે કેટલા આવશે? 13 લાખ બરાબર. હવે છે ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો આપ્યો છે અને કરવેરાનો દર 35% છે. તો આના ઉપરથી આપણને કરવેરા પછીનો દર મળી જશે. એ શોધીએ. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો માઇનસ વ્યાજ. તો શું મળશે? વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો માઇનસ કરવેરા. તો શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો નફો. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણને કેટલો મળ્યો? 35%. સોરી આપી દીધો 6,18,000. વ્યાજ કયું ગણવાનું? ડિબેન્ચર નું કેટલું છે? 1,50,000 ના 12%. 1,50,000 ના 12% એટલે કેટલા આવશે? 18,000.
6,18,000 માંથી 18,000 જાય તો 6 લાખ. ચાલો 6 લાખ આવ્યું. હવે કરવેરાનો દર આપણને કેટલો આપ્યો છે અહીંયા? 35%. લખીએ 35%. 6 લાખ ને 35%. 2,10,000 આવે. 6 લાખ માંથી 2,10,000 જાય તો 3,90,000. આ શું પડ્યું આપણને? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. અહીં આપણી ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે કરશું પહેલો ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. પ્રવાહી મિલકતો કેવી રીતે મળશે? ચાલુ મિલકતોમાંથી સ્ટોક માઇનસ કરવાનો. પ્રવાહી મિલકતનું સૂત્ર શું છે? ચાલુ મિલકત માઇનસ સ્ટોક છેદમાં ચાલુ દેવા. બરાબર. ચાલુ મિલકત કેટલી છે ટોટલ? 3 લાખ. જો આટલી છે. 3 લાખ, 2,50,000, 50,000 અને 1,50,000. 3 લાખ પ્લસ 2,50,000 પ્લસ 50,000 પ્લસ 1,50,000. ટોટલ કેટલી આવી? 7,50,000. એમાંથી 3 લાખ શું કરવાનું? માઇનસ કરવાનું. તો કેટલા આવશે? 4,50,000 છેદમાં ચાલુ દેવા. ચાલુ દેવા કયા કયા છે? લેણદાર, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ. 2,40,000 અને 60,000. 2 લાખ પ્લસ 40,000 પ્લસ 60,000 એટલે આવશે 3 લાખ. બરાબર. 4,50,000 ભાગ્યા 3 લાખ એટલે કેટલા આવશે? 1.5. 1.5/1. પ્રવાહી ગુણોત્તરનું જેમ 1 માં આવશે. પછી બીજો દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. દેવાદાર આપણી પાસે કેટલા છે? 2,50,000 અને લેણી હુંડી છે 50,000. લખીએ 2,50,000 પ્લસ 50,000 છેદમાં ઉધાર વેચાણ. ઉધાર વેચાણ આપણને રકમમાં આપી દીધું છે 13,40,000 ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કેટલા? 300. લખીએ 300. 2,50,000 પ્લસ 50,000 ભાગ્યા 13,40,000 ગુણ્યા 300 એટલે 67.16. 67.16 આવે એટલે 16 દિવસ કહેવાય. 67 દિવસ કહેવાય. ત્રીજું મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ ગુણોત્તર પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચર ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. પ્રેફરન્સ શેર મૂડી આપણી પાસે કેટલી છે? 3 લાખ પ્લસ ડિબેન્ચર કેટલા છે? 1,50,000 છેદમાં ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 5 લાખ ગુણ્યા 100 આવશે 3 લાખ પ્લસ 1,50,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 90.
એનો જવાબ શેમાં આવે? જેમ 1 માં, 90 જેમ 1. પછી ચોથું માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત. માલિકીના ભંડોળ કેવી રીતે મળશે? શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત આપણી પાસે આપેલી નથી એટલે આપણે એને શું લેશું? 0. માલિકી ભંડોળમાં શું આવે? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત અને વધારો. 5 લાખ પ્લસ 3 લાખ પ્લસ 2 લાખ પ્લસ 2 લાખ. કેટલા આવશે? 12 લાખ. કુલ વાસ્તવિક મિલકતનું સૂત્ર શું છે? જેટલી પણ મિલકત હોય એમાંથી શું માઇનસ કરવાનું? અન્ય બિન ચાલુ મિલકતો. અન્ય બિન ચાલુ મિલકત કેટલી છે? 50. અહીંયા લખીએ કુલ વાસ્તવિક મિલકત બરાબર કુલ મિલકત માઇનસ અન્ય બિન ચાલુ મિલકત. કુલ મિલકત આપણી પાસે કેટલી છે? 17 લાખ માઇનસ અન્ય બિન ચાલુ મિલકત કેટલી છે? 50,000. 17 લાખ માઇનસ 50,000 એટલે કેટલા આવશે? 16,50,000. ચાલો 12 લાખ ભાગ્યા 16,50,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 72.72%. પાંચમું ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. પરની આગળ જે હોય તેને આપણે આધાર તરીકે લઈએ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ ઉપર શું આવશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ શું આવશે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણી પાસે કેટલો આવ્યો? 3,90,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલું આવશે? 3 લાખના 12%. 3 લાખના 12% એટલે કેટલા? 36,000 ભાગ્યા ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. એમાં શું આવશે? ઇક્વિટી શેર પ્લસ અનામત અને વધારો. અવાસ્તવિક મિલકત નથી એટલે 0. કેટલી છે? 5 લાખ પ્લસ અનામત અને વધારો 2 લાખ પ્લસ 2 લાખ એટલે કેટલા આવશે? 9 લાખ ગુણ્યા 100 એટલે આવશે 3,90,000 માઇનસ 36,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 39.33%. ચલો પછી ગયું સ્ટોક ગુણોત્તર. લખીએ સ્ટોક ગુણોત્તર. બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર આપણે કેટલી શોધી? 13 લાખ ભાગ્યા સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક કેવી રીતે? શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2. શરૂઆતનો કેટલો છે? 2 લાખ
પ્લસ આખરનો છે 3 લાખ ભાગ્યા 2, 2 લાખ પ્લસ 3 લાખ ભાગ્યા 2, 2,25,000. આ લખશું અહીંયા 2,25,000. ચાલો 13 લાખ ભાગ્યા 2 લાખ 25,000 એટલે કેટલા આવશે? 5.78%. બરાબર. શરૂનો સ્ટોક આપણી પાસે કેટલો છે? 2 લાખ પ્લસ આખર સ્ટોક 3 લાખ ભાગ્યા 2, 2 લાખ પ્લસ 3 લાખ ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 2,50,000. ચાલો વેચાણ માલની પડતર આપણે કેટલી શોધી? 13 લાખ અને સરેરાશ સ્ટોક 2,50,000. ચાલો 13 લાખ ભાગ્યા 2,50,000 કેટલા આવશે? 5.2 વખત. બરાબર. અહીં આપણો દાખલો પૂરો થયો. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ દાખલામાં. થેન્ક યુ.